વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી ભાગ 2 સ્વાધ્યાય 5.2 બીજા ભાગ સાથે આપણે મળ્યા છીએ। મિત્રો, સમાંતર શ્રેણી મેં અગાઉ કીધી પ્રમાણે બહુ લાંબુ પ્રકરણ છે, કેટલાક દાખલાઓ, ઘણા બધા દાખલાઓ છે। કદાચ એક દાખલાની ગણતરી આપણે કરીએ અને બીજો દાખલો એ જ સમજૂતી પ્રમાણે હોય તો એની સમજૂતી આપી અને ગણતરીનું થોડું કામ તમારા માથે જો સોંપી શકાય તો તમે પ્રેક્ટિસ તરીકે કરી શકો। તો પણ પ્રોબ્લેમ છે તો ચોક્કસ ચેનલની અંદર કોમેન્ટ બોક્સની અંદર તમે જાણ કરો તો એના સોલ્યુશન સાથે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળી શકીએ। જોઈએ, અહીંયા આપણને એક ટેબલ આપેલું છે અને ટેબલની અંદર જુદા જુદા મૂલ્યો આપેલા છે। સૂત્ર આપણે પહેલી વાર જોઈએ તો આપણને નવું લાગે। સૂત્ર છે an = a + n - 1 * d। જો an શું દર્શાવે છે તો શ્રેણીમાં n નંબર એટલે કે ત્રીજા નંબર કે 10માં કે 15માં કે 25માં નંબરનું મૂલ્ય એ આપેલ શ્રેણીમાં પ્રથમ પદ n શ્રેણીના પદનો ક્રમ એટલે કે તમે જે પદ વિશે 10મા પદ વિશે કે 7મા પદ એ પદનો ક્રમ દર્શાવે છે ને d એ સામાન્ય તફાવત દર્શાવે છે, જેમ આપણે આગળ સ્વાધ્યાય 5.1 માં જોયું। મિત્રો, એક વસ્તુ કહીને આગળ વધીશ કે સમાંતર શ્રેણીમાં એક વસ્તુ યાદ રાખીશું, an d a આ કોઈ પણ મૂલ્ય ઋણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, પણ n નોંધ કરજો મિત્રો, n જે ક્રમ દર્શાવે છે અને ક્રમ ક્યારે ઋણ ન હોય એ માનીને આગળ વધીએ। ચલો, n = a + n - 1 * d। સૂત્રની અંદર આપણને 4 મૂલ્ય આપેલા છે અને કોઠામાં આપણને 3 ના કોઈ જવાબ આપેલા છે। આપણે ચોથું મૂલ્ય શોધીશું। આપણે અહીંયા an મેળવવું છે, a ની જગ્યાએ આપણે a મૂકીએ। n ક્રમ આપણને આપેલો છે 8, પ્રથમ પદ a બરાબર છે 7, n ક્રમ 8 - 1 તફાવત છે 3। 7 ની જગ્યાએ 7 મૂકીએ, ઓકે, અને 8 - 1 એટલે થશે 7, 7 + 7 = 21, જવાબ મળે છે 28। તો આપેલ શ્રેણીમાં 8મા નંબરના પદની વેલ્યુ છે 28। ત્યાર પછી દાખલા નંબર 2 લઈએ। સૂત્ર ફરીથી એનું એ જ મૂકીશું, an = a + n - 1 * d। જો an નું મૂલ્ય આપણને આપેલું છે 0, રેડી, a બરાબર -18, n બરાબર આપણને આપેલા છે 10, જો d નું મૂલ્ય આપણે શોધવાનું છે માટે લખીએ d। જોઈએ તો 0 બરાબર -18 વત્તા -10 ઓછા 1 એટલે કેટલા થશે? 9 ગુણ્યા મોડી -18 બરાબરની સામે જશે તો +18 બરાબર 9d એટલે કે 9d બરાબર 18। 9 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, માટે કે d નો જવાબ મળશે 2 એટલે કે 18 ભાગ્યા 9 એટલે કે d બને છે 2। રેડી? ચલો, પ્રશ્ન નંબર 3, an = a + n - 1 * d। જો a નું મૂલ્ય નથી આપ્યું, બાકીના ત્રણેયના મૂલ્ય આપેલા છે તો લખીએ an કેટલા છે તો an છે -5, એ નથી જાણતા। n જે ક્રમ છે 18, d તો d નું મૂલ્ય આપણને આપેલું છે -3। જોઈએ કોઈ મૂલ્ય મૂકવામાં આપણી કોઈ ભૂલ નથી। an -5, a જો આપણને આપેલા નથી, n બરાબર 18 ઓછા અને d બરાબર -3, માટે -5a વત્તા 18 ઓછા 1 17, 17 ગુણ્યા -3, ઓકે, 17 તરી 51, પણ એ 51 થશે માઇનસ, -51 બરાબરની સામે જશે તો વત્તા, માટે a બરાબર +51 ઓછા 5 એટલે કે a બરાબર 46। જો આપણને a નું મૂલ્ય મળે છે 46, ત્યાર પછી an બરાબર a + n - 1 * d। દાખલા નંબર 4 આપણે જોઈએ। જો an નો જવાબ છે 3.6,
એનું મૂલ્ય છે -18.9. એમ જે આપણે જાણતા નથી અને ડી એટલે ડી આપણો તફાવત છે 2.5. જોઈએ તો 36 મીન્સ કે 3.6 -18.9 n ઓછા 1 અને એના ગુણ્યામાં 2.5. તો એ 2.5 આખા કૌંસ સાથે ગુણાશે એટલે કે પ્લસ 2.5n 2.5n ઓછા 2.5 3.6 બરાબર -18.9 -2.5 -18.9 -2.5 4 1 11 1 -21.4 આપણો જવાબ રહેશે -21.4 પ્લસ 2.5n આ ઓછા 21.4 છે જે સામે જશે તો વત્તા પરિણામે વત્તા જે 2.5n છે એને એક જગ્યાએ મૂકીએ ફરીથી સમજો સામે છે 3.6 પ્લસ અને ઋણ 21.4 જે પ્લસ થશે તો 21.4 પ્લસ 3.6 માઇનસ 2.5n 21.5 ની 21.4 ની અંદર 3.6 ઉમેરી આપણે આપણને જવાબ મળશે 25. કેટલો જવાબ મળે છે 25. n બરાબર 25 ભાગ્યા 2.5 કારણ કે 2.5 n ના ગુણ્યામાં છે સામે જતો ભાગ્યામાં અને આપણને જવાબ મળે છે 10 કારણ કે 2.5 ના 10 ભાગ્યામાં જે અંશમાં જશે ગુણાકારમાં અને 25 25 દૂર થશે ક્રમ આપણને n ક્રમ જે મળ્યો છે 10. મતલબ કે આપેલ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીમાં n નંબરના પદનું મૂલ્ય છે 10. અહીં છેલ્લે ફરીથી an આપણે શોધવું છે દાખલા નંબર છે 5 an બરાબર a + n - 1 * d જો a નું મૂલ્ય 3.5 n જે આપણને આપ્યા છે 105 - 1 અને તફાવત છે 0 જે મૂલ્ય તમામ મૂલ્ય 0 થઈ જશે અને આપણો an નો જવાબ ફરીથી વધે છે 3.5. જો તફાવત 0 છે તો શ્રેણીના કોઈ પણ પદનું મૂલ્ય સમાન એટલે કે 3.5 મળે છે. આ જે શરૂઆત જે આપણે કરી જો an નું સૂત્ર an ના સૂત્રની અંદર an n નંબરના પદની વેલ્યુ a પ્રથમ પદ n પદનો ક્રમ અને d એ સામાન્ય તફાવત દર્શાવે છે. સ્વાધ્યાય 5.2 ના અન્ય ભાગ અથવા અન્ય દાખલા સાથે અન્ય ભાગમાં આપણે ફરીથી મળીશું અને જોઈશું આપણે આ સૂત્ર આધારિત દાખલા.